હાય, મારું નામ સુમિત સિંહ મોંઘિયા છે. હું તમારા સાથે એક બેસિક આઈડિયો શેર કરવા માંગુ છું. ધીસ ઇઝ ટ્રેડિશનલ ટ્રેડિંગ વર્સેસ રિસ્ક બેઝ ટ્રેડિંગ. મોસ્ટ ઓફ પીપલ ટ્રેડિશનલ મેથડથી ટ્રેડિંગ કરે છે. અમે તમારા સાથે રિસ્ક બેઝ ટ્રેડિંગનો એક નવો આઈડિયો શેર કરવા માંગીએ છીએ. ચાલીએ દેખીએ છીએ કે તમે કઈ રીતે ગલતી કર્યા વગર અથવા લોસ થયા વગર ટ્રેડ કરી શકો છો, ટ્રેડિંગ કરી શકો છો. બેસિક કોન્સેપ્ટ આ છે કે જેટલી પણ તમે ટ્રેડિંગની પોઝિશન છે તમે બનાવી હશે, એનામાં લોસ અને પ્રોફિટ બંનેની પોઝિશન હોઈ શકે છે. તો તમારે લોસવાળી પોઝિશનમાંથી વહેલાથી વહેલા બહાર આવી જવું જોઈએ. તો એના માટે સૌથી સારી ટેકનિક અમે યુઝ કરીએ છીએ, દેટ ઇઝ સ્ટોપ લોસ. તમારે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલવું જોઈએ દરેક ટ્રેડ સાથે, જેનાથી તમે મોટા લોસેસથી બચી શકો છો. ઘણી વખતે આવું પણ થાય છે કે શેર આવે છે અને સ્ટોપ લોસ ટ્રિગર કરીને પાછું ઓરિજિનલ ડાયરેક્શનમાં ચલી જાય છે. તમે કોઈ શેર બાય કર્યો અને નીચેનો સ્ટોપ લોસ લગાવ્યો, શેરને સ્ટોપ લોસ ટ્રિગર કર્યો અને પાછો ઉપર આવી ગયો. આવા કેસમાં તમને દુઃખ હોય છે, પણ એ દુઃખ પૈસા જવાનો નથી છે. એ દુઃખ આ વાતનો છે કે આ શેર પાછો ઉપર કેમ આવ્યો. તો અમે આ ટ્રાય કરીએ છીએ કે અમે તમે બતાડીએ કે કઈ રીતે તમે સારું ટ્રેડ શોધી શકો છો, શોધી શકીએ છીએ. તો કઈ રીતે તમે આ લોસ દુઃખથી બહાર આવી શકો છો. તો અમે એક એપ્રોચ યુઝ કરવા માંગીએ છીએ. સપોઝ ધારો કે એક એડવાઇઝરને કીધો કે તમે ઇન્ટરડે માટે એક શેર બાય કરી લીધો, જે કે હમણાં 540 રૂપિયાનો ચાલે છે, જેનો ટાર્ગેટ 580 અમે આપીએ છીએ અને 535નો સ્ટોપ લોસ આપીએ છીએ. તમારા બ્રોકરના પાસે 20,000 રૂપિયા જમા છે. તમારા બ્રોકરના પાસે તમે 20,000 રૂપિયા જમા કરી રાખ્યા છે અને તમારે જો રૂપિયા વધારે પણ થઈ શકે છે. એ તમે એક્ઝામ્પલ લીધે માટે લીધો છે કે 20,000 રૂપિયા. તો તમારે આ ઉતાવળ છે કે તમે કેટલા શેર બાય કરશો, તમે આવા શેર ઉપર કેટલા શેર બાય કરશો અને કેમ બાય કરશો. લેટ્સ ફાઇન્ડ આઉટ ટ્રેડિશનલ એપ્રોચ ફર્સ્ટ એન્ડ ટ્રેડિશનલ એપ્રોચ 2. ટ્રેડિશનલ એપ્રોચ ફર્સ્ટમાં હું આવું માનું કે તમારા પાસે 20,000 રૂપિયા છે અને તમે પૂરા 20,000 રૂપિયાના શેર બાય કરી લેશો અને આ વિચાર રાખો કે શેર ઉપર આવી જાય. તો આવા કરવાના પાછળ 3 રીઝન છે. કેટલો? ફર્સ્ટ, ટુ ગેટ મેક્સિમમ પ્રોફિટ. રીઝન નંબર 1, એનાથી મેક્સિમમ પ્રોફિટ થશે. બીજો, હું મારા એડવાઇઝર ઉપર વિશ્વાસ કરું છું કે એને જે સલાહ આપી છે એ જનરલી સાચી છે. ત્રીજી, મારા પાસે બધા રૂપિયા લગાવીને મેક્સિમમ ચાન્સ લેવાનો, બધા પૈસા લગાવીને મેક્સિમમ ચાન્સ લેવાની વાત કરું છું. હવે અમે વાત કરીએ છીએ ટ્રેડિશનલ એપ્રોચ 2 સેકન્ડ ઉપર, કે બાય શેર વર્થ ₹10,000 એન્ડ વેટ ફોર શેર ટુ કમ અપ. કે અડધા પૈસા લગાવીને 10,000 રૂપિયા લગાવીને ઇન્વેસ્ટ કર્યા પછી વેટ કરો કે માર્કેટ ઉપર જશે. તો આના બધા શું રીઝન છે? 3. પહેલો, હું બધા રૂપિયા એક ટ્રેડમાં ના લગાવું, ઠીક છે. બીજો, હું મારા એડવાઇઝર ઉપર ટ્રસ્ટ કરું છું પણ આટલો બધો પણ નથી, અને અથવા હું આ બધા પૈસા ઉપર એક સાથે ચાન્સ ના લેતા બીજો કોઈ શેર ઉપર એક ચાન્સ લેવી શકું છું. તો આ બંને જો છે, આ બંને મેથડ જો છે, આ ટ્રેડિશનલ એપ્રોચ છે. તો હું જો એપ્રોચ બતાવવા માંગુ છું એ છે રિસ્ક બેસ્ડ એપ્રોચ. તો સૌથી પહેલાં અમે દેખીએ છીએ કે રિસ્ક કેટલી છે. અમે શેર બાય કરવાનું કીધો હતો કે 540 રૂપિયામાં 535નો સ્ટોપ લોસ સાથે. તો વધારેથી વધારે મને 5 રૂપિયાનો એક શેર ઉપર લોસ થઈ શકે છે. જો હું સિંગલ ટ્રેડમાં 500 રૂપિયાનો લોસ લેવી શકું છું તો મારે 100 શેર બાય કરવા જોઈએ. જો મને નુકસાન થશે તો એ 500 રૂપિયાનો થશે. પણ જો
શેર 580 રૂપિયાની બાજુ જાય તો મને 40 રૂપિયાનું એક શેર ઉપર પ્રોફિટ મળશે, મતલબ કે 100 into 40 તો = 4000, મતલબ કે જવામાં 500 રૂપિયા અને આવવામાં 4000 રૂપિયા. પણ ક્વેશ્ચન આ છે કે શું મતલબ કે 540 રૂપિયાના શેર એક શેર into 100 મતલબ આ તૈયાર 54000 રૂપિયા અને મારા પાસે ફક્ત છે 20000 રૂપિયા. શું મારો બ્રોકર મને આ ટ્રેડ કરવાની પરમિશન આપશે, શેર પર ટ્રેડ કરાવશે? તો તમે આ વાત નોટ કરી લો કે બ્રોકર ઇન્ટરડે લિમિટ પ્રોવાઈડ કરે છે ટ્રેડિંગના પર્પસ માટે અને તમે આ ટ્રેડ કરી શકો છો. આ ટ્રેડ કરવાના પાછી શું રીઝન છે, શું રીઝન હોવા જોઈએ? સૌથી પહેલો, તમે બંને ટ્રેડિશનલ એપ્રોચથી વધારે પૈસા કમાવશો. બીજું રીઝન આ છે કે જેમ જેમ રિસ્ક ચેન્જ થશે એ જ રીતે ક્વોન્ટિટી પણ ચેન્જ થશે, મતલબ કે જ્યારે રિસ્ક ઓછી હોય ત્યારે તમારે જો ક્વોન્ટિટી વધારે હોય બાય કરવાની. આવી રીતે ટ્રેડિંગ કરવાનું સૌથી સારું બેનિફિટ આ છે કે પ્રોફિટ તમારા લોસેસથી વધારેનો ના હોય, મતલબ કે અમે એક્ઝામ્પલમાં જોયું હતું કે આવવામાં 500 રૂપિયા અને જવામાં 500 રૂપિયા અને આવવામાં 4000 રૂપિયા. અમે આ વસ્તુને અમે એક નાનું એક્ઝામ્પલ લઈને દેખીએ છીએ કે જેનાથી તમે રિસ્ક બેસ્ડ એપ્રોચને સરળ રીતે સમજી શકો છો, એ જાણી શકો છો. અમે આવો એઝ્યુમ કર્યો કે ક્રિકેટનો ગેમ છે, ચાલે છે અને 3 અલગ સિનેરિયો છે, 1 ઓવર વચેલો છે. પહેલા સિનેરિયોમાં ધોની સ્ટ્રાઇક ઉપર છે અને 3 રન બનાવવાના છે. બીજા સિનેરિયોમાં ગંભીર સ્ટ્રાઇક ઉપર છે અને 15 રન બનાવવાના બાકી છે. ત્રીજા સિનેરિયોમાં નેહરા સ્ટ્રાઇક ઉપર છે અને 30 રન બનાવવાના છે. તો તમે કોઈ એક સિનેરિયો ઉપર બેટ લગાડો કે ઇન્ડિયા જીતશે, તો તમે કયા સિનેરિયો ઉપર બેટ લગાવશો અને કયા સિનેરિયો ઉપર સૌથી વધારે પૈસા લગાવશો? મતલબ સિનેરિયો નંબર ફર્સ્ટમાં, સેકન્ડમાં યા થર્ડમાં, કયામાં? ધી ઓબ્વિયસલી આન્સર ઇઝ સિનેરિયો 1, કેમ કે અહીંયા જીતવા જો પ્રોબેબિલિટી સૌથી વધારે છે. તમે થોડા પૈસા સિનેરિયો સેકન્ડમાં બી લગાવી શકો છો, કદાચ ગંભીર જીતાવી શકે છે. પણ સિનેરિયો 3માં તમે ડેફિનેટલી ઇન્વેસ્ટ નથી કરશો, કેમ કે અહીંયા જીતવાની પ્રોબેબિલિટી ઓછી થઈ ગઈ છે. એક્ઝેક્ટલી સેમ કોન્સેપ્ટ અમે રિસ્ક બેસ્ડ અપ્રોચ ઉપરમાં બતાવવા માંગીએ છીએ. તો તમે સ્ટોક માર્કેટમાં સૌથી વધારે પૈસા આવા શેરમાં લગાવો જ્યાં રિસ્ક સૌથી ઓછી હોય, જેમ કે ધોનીવાળા કેસમાં, અને જ્યાં કેસમાં હારવાના ચાન્સ વધારે હોય આવા કેસમાં તમે પૈસા ના લગાવો, મતલબ કે સ્ટોપ લોસ મોટો હોય તો તમે આવા શેર ઉપર ઇન્વેસ્ટ ના કરો. તમે આ વસ્તુ જાણીને આશ્ચર્ય થશે કે સ્ટોક માર્કેટમાં જેટલા પણ લોકો આ મેથડ યુઝ કરે છે એ લોકો સક્સેસફુલ છે માર્કેટમાં બીજા કરતા. ઇન કેસ કોઈ પણ કોન્સેપ્ટ સમજવામાં નથી આવ્યું હોય લાઈક સ્ટોપ લોસ, તો તમે અમારા સેકન્ડ સ્લાઇડ પણ જોઈ શકો છો. અમે બધી વસ્તુ ડિટેલમાં બતાવી છે અને તમારે બીજી કોઈ વસ્તુ જાણવી હોય તો તમે અમારી વેબસાઇટ learn@rise.com ઉપર વિઝિટ કરી શકો છો અને તમે profitbit.com ઉપર ટ્રાયલ લેવી શકો છો. કઈ રીતે કન્ક્લુડ કરતા વખતે હું ફક્ત આ કહેશું કે જેઓ તમે આવું લાગ્યું હોય કે સ્ટોક માર્કેટ સટ્ટાદારથી થોડું વધારે છે, તમે એનામાં શીખી શકો છો, તો હું કહેશું કે તમે બરોબર સોચો અને વિચારો છો, કેમ કે માર્કેટ મોસ્ટ ઓફ ટાઈમ એનાલિસિસના એકોર્ડિંગ ચાલે છે. learn@rise.com ઉપર અમે ઓનલાઈન ટેકનિકલ એનાલિસિસ શીખવાની ફેસિલિટી આપીએ છીએ. ઘણા નોમિનલ ચાર્जेस જેટલા તમે એક ટ્રેડમાં પ્રોફિટમાં કમાવી શકો છો એનાથી ઓછા ચાર્જ લઈએ છીએ અમે. એના અલાવા અમે તમે એક પ્લેટફોર્મ આપીએ છીએ જેનાથી તમારી લર્નિંગની સપોર્ટ મળશે profitbit.comના જરીએ. સૌથી પહેલાં profitbit.com લાઈફ ટાઈમ માટે ફ્રી છે. profitbit.com એક આવું પ્લેટફોર્મ છે જેનામાં 200થી વધારે રિસર્ચ એનાલિસ્ટ કોલ આપશે
જે કે જનરલી બધી મોટી મોટી કંપનીઓમાં જોબ કરે છે. રિસર્ચ એનાલિસિસના અલાવા અહીંયા તમારે ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ મળશે, જે કે પેડ એડવાઇઝરી આપે છે લોકોને. પણ પેલા લોકો મતલબ કે જે ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ છે એ તમે ફ્રી ઓફ કોસ્ટ એડવાઇઝરી આપશે profitbit.com ના જરીએ. એનાથી તમે આ જોઈ શકો છો કે પહેલા કઈ રીતે કોલ આપે છે, કોણ સારી કોલ આપે. તો જે વસ્તુ તમે થિયોરિકલી લર્નરટ્રાઇઝ ઉપર જાણી છે એ વસ્તુ તમે પ્રોફિટબીટ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. તો લર્નરટ્રાઇઝ ઉપર ઓડિયો વિડીયો જે વસ્તુ શીખવી છે એનાથી 100% ફાયદો હોય છે. અત્યાર સુધી જેટલા લોકોએ આ પ્રોગ્રામ અટેન્ડ કર્યો છે એનાથી અમે પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. વધારે પણ લોકોને બીજાને પણ આ પ્રોગ્રામને રિકમેન્ડ કર્યો છે. એના માટે હું ઘણો પોઝિટિવ છું. શ્યોર છું કે તમે પણ આના જરીએ પ્રોફિટ કમાવશો. ટ્રેડ કરવાનું એક નવો. વન મોર થિંગ, તમે profitbit.com ઉપર પણ તમે ફ્રી ટ્રાયલ લેવી શકો છો. અને એના પછી તમારે બીજી કોઈ વસ્તુની જાણકારી લેવી હોય તો તમે આ નંબર 9009999141 પર તમે કોલ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. ઓલ રાઇટ, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ.